નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ભટ્ટ એસ્ટ્રોલોજર આ વિડીયોમાં મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું સરકારી નોકરી અને યુવાનો વિશે। તો યુવાનોને આ વિડીયો ખાસ જોવા મારી અપીલ છે। તો આપણે આ વિડીયોને આપણે ચર્ચા આગળ વધારીએ। સરકારી નોકરી અને યુવાન, તો આજે કાલ દરેક યુવાનની એક જ ઈચ્છા છે કે મને સરકારી નોકરી મળી જાય। સરકારી નોકરી મળવી એ સારી બાબત છે। આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી દરેક વ્યક્તિને મળી જાય એવું જરૂરી પણ નથી અને એવું બનવાનું પણ નથી, કારણ કે સરકારી નોકરી માટે ખૂબ જ ગળાકા હરીફાઈ જે છે, સ્પર્ધાત્મક પરીક્ષા છે એ દેવી પડતી હોય છે અને સરકારી નોકરી બધાને જ મળી જાય એવું જરૂરી નથી। ઉપરાંત જ્યારે દીકરો કે દીકરી ઘરમાં સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે ત્યારે મા બાપ જ્યોતિષ પાસે કુંડળી લઈને જાય છે અને કહે છે કે ભાઈ જો અમારી દીકરા કે દીકરીની કુંડળીમાં સરકારી નોકરીનો યોગ છે કે નહીં। અને સરકારી નોકરીનો યોગ જ્યોતિષો એવું કહે છે કે સૂર્ય બળવાન છે તો મળી જશે, સૂર્ય નિર્બળ છે તો એવું કહે છે કે નહીં મળે। એવું નથી હોતું। સૂર્ય બળવાન હોવું જરૂરી છે, સૂર્યનો બળવાન હોવો એ પ્લસ પોઈન્ટ છે, એક ફેક્ટર છે, પણ બીજા બધા ગ્રહોનું પણ સાથે જોવું જરૂરી છે। બધા ગ્રહો પર નજર નાખી બીજા બધા ગ્રહોની શું કન્ડિશન છે, સ્થિતિ છે એ પણ જોવું જરૂરી છે અને કયા સ્થાનમાં પ્લેસમેન્ટ એનું ક્યાં છે એ પણ જોવું જરૂરી છે। હવે હું તમને બીજી એક વાત કરું તો અત્યારે ઘણી બધી ભરતી બહાર પડતી હોય છે। પોલીસ ભરતીની આપણે વાત કરીએ તો પોલીસ ભરતી માટે સૂર્યની સાથે સાથે મંગળ પણ બળવાનું હતું। એ તો પછી મંગળ બળવાન હોય જ એ જરૂરી છે। તમે કયાની તૈયારી કરો છો, તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, તો પીએસઆઈની કરો છો, તમે શેની કરો છો, પણ મંગળ બળવાન હોવો જોઈએ એ જરૂરી છે પોલીસ ભરતી માટે, લશ્કરી ભરતી માટે। કારણ કે જો મંગળ બળવાન નહીં હોય તો વ્યક્તિ ગ્રાઉન્ડ પાસ નહીં કરી શકે। ગ્રાઉન્ડ પાસ કરવા માટે ખૂબ જ શારીરિક શક્તિ જરૂર છે, એ આપણે સૌ જાણીએ છીએ। સરકારના નિયમો છે એ બદલાતા રહેતા હોય છે। ઘણીવાર ગ્રાઉન્ડ પહેલાં હોય છે, લેખિત પરીક્ષા પછી હોય છે, લેખિત પરીક્ષા પહેલાં હોય છે, ગ્રાઉન્ડ પછી હોય છે, પણ હોય તો ગ્રાઉન્ડ પાસ નહીં કરી શકે તો એ નોકરી નથી મળવાની વાત નિશ્ચિત છે। અને બુધ અને ગુરુ જે છે એ પણ બળવાન હોવા જરૂરી છે। ઘણીવાર જ્યોતિષો કુંડળીમાં જોઈને સૂર્ય બુધ અને સૂર્ય ગુરુની યુતિ હોય તેમ કહે છે કે ભાઈ તમારે તો બુધાદિત્ય યોગ છે, તમારે તો સૂર્ય ગુરુનો યોગ છે, ધર્મ યોગ છે, તો તમને સરકારી નોકરી મળી જશે, પણ એવું નથી હોતું। એ યોગની સાથે બીજું એ યોગ એક સપોર્ટ છે, એની સાથે બીજું બધું ઘણું બધું જોવું પડે છે। ઉપરાંત બુધ ગુરુ બળવાનો હોય એ એક પ્લસ પોઈન્ટ, મેં સૂર્ય બળવાનો હોવાની વાત કરી એ રીતે ફેક્ટર છે। કારણ કે બુધ અને ગુરુ બળવાનો છે તો બુધ છે યાદશક્તિ, તર્કશક્તિનો કારક છે, ગુરુ છે જ્ઞાન કારક છે। તો યાદશક્તિ જ મજબૂત નહીં હોય તો મળેલું જ્ઞાન કેવી રીતે યાદ રાખી શકીએ, અને જો ભણવાની જ ઈચ્છા નહીં હોય તો જ્ઞાન જ નથી મળવાનું, તો નોકરી મળવાની તો કોઈ શક્યતા જ નથી। સાથે સાથે શનિ અને સૂર્ય વિશે પણ એવું કહેવાય છે કે ભાઈ સૂર્ય નબળો હોય અને શનિ બળવાનો હોય તો નોકરી મળી શકે। આ એવું બની શકે કે સૂર્ય નબળો હોય અને શનિ બળવાનો હોય તો નોકરી મળી શકે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ઉપરી અધિકારી સાથે દલીલો અને ઉપરી અધિકારી તરફથી ખરાબ વર્તનનો સામનો કરવો પડે છે જ્યારે સૂર્ય બળવાન ન હોય ત્યારે। એટલા માટે પણ મેં આગળ કહ્યું સૂર્ય બળવાન હોવું જરૂરી છે। અને ઘણીવાર એવું બને કે સૂર્ય અને શનિ બળવાન હોવા છતાં વ્યક્તિ સરકારી નોકરીમાં ન જાય, પ્રશાસનમાં ન જાય, ડાયરેક્ટ સરકારી નોકરી એટલે કે સરકારમાં જાય, શાસનમાં જાય। અને આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે શાસન અને પ્રશાસન બંને એક સાથે જોડાયેલા છે એટલા માટે। અને સરકારી નોકરી જે છે એ પણ શાસન પ્રશાસનનો ભાગ છે। ઉપરાંત શનિની બળવાનતા કેટલી છે એ પણ જોવું જરૂરી છે, અને અંશ ડિગ્રી કેટલું છે એ પણ જોવું જરૂરી છે। અને મુખ્ય વાત છે અહીંયા કરવાની છે આપણે જે છે કે લાખો વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી આપતા હોય છે, સરકારી નોકરીની પરીક્ષા આપતા હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે, તો સ્પર્ધાત્મકતાનો કારક જ રાહુ છે, કળિયુગનો કારક જ રાહુ છે, કળિયુગનો રાજા જ રાહુ છે। એટલા માટે જો રાહુ બળવાન નહીં હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે। એટલા માટે જો રાહુ બળવાન હશે તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી તમારા માટે સરળ બનશે। ઉપરાંત રાહુ બળવાનવાળો વ્યક્તિ એની વિચારશક્તિ જ અલગ હોય છે, એકાદ અલગ તરીકેથી એની વિચારશક્તિ હોય છે, એની અસાધારણ વિચારશક્તિ હોય છે। એટલા માટે પણ એ ટેકનિક્સ દ્વારા, ઘણી બધી ટેકનિક દ્વારા એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરતા હોય છે। અને આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસમાં ગણિત, વિજ્ઞાન, રિઝનિંગમાં ઘણી બધી ટેકનિકો દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે। રાહુ જે બળવાન હોય તો માણસનું માઇન્ડ ક્લિયર હોય છે, એટલે એને ખ્યાલ હોય છે કે મારે આ જ કરવાનું છે, આવી રીતે જ કરવાનું છે, મને આ મળવાનું છે, એવી ઈચ્છા એની હોય છે। અને સાથે સાથે બીજા ગ્રહોનો બળ મળતા એ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી શકે છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો, અને તમારે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર પૂછજો। નમસ્કાર।